क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં નકલી ક્રીમ, નકલી પનીર અને હવે અનહાઇજેનિક પાણી જે ઠંડુ પીણું હોય છે, બાળકો પીતા હોય છે, તે સામે આવ્યું છે. કુબેરનગરની ફેક્ટરીમાં આપણે હાલમાં ઉપસ્થિત છીએ. તમે જોઈ શકો છો જે પ્રમાણે દ્રશ્યોમાં અત્યારે વિવિધ પ્રકારના જે પીણા છે, જે ફ્લેવર્સમાં પીણા હોય છે, બાળકો પીતા હોય છે, મોટા પણ પીતા હોય છે, પરંતુ તે કઈ ફેક્ટરીમાં બને છે, કેવી રીતે તેને બનાવવામાં આવે છે, તે અત્યારે તમે જે દ્રશ્યો છે તેમાં જોઈ શકો છો કે આ દ્રશ્યોમાં સરસ મજાના જે પીણા છે તે કઈ જગ્યાએ બને છે તેના એક દ્રશ્ય હું તમને ચોક્કસથી બતાવીશ કે જે પીણા બનતી જે ફેક્ટરી છે તેની શું હાલત છે. તમે હાલમાં જુઓ છો દ્રશ્યોમાં જે પ્રમાણે કે ફેક્ટરીની હાલત ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. સમગ્ર જગ્યાએ કચરાથી ભરેલી જે પ્લાસ્ટિકની કોથળીઓ હોય કે પછી તમે જે પ્રમાણે અત્યારે જે આ ગંદી જે પ્લાસ્ટિકની કોથળીની અંદર જે બોટલો છે તે પણ હાલમાં જોઈ શકો છો, અલગ અલગ ફ્લેવરની જે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. સાથે સાથે જે તેને મૂકવાના સ્ટેન્ડ અને તે જેમાં બનતી હોય તે વિવિધ પ્રકારની મશીનરી અહીંયા હાલમાં જોવા મળી રહી છે. ખૂબ જ ખરાબ હાલતમાં અને ખૂબ જ અનહાઇજેનિક હાલતમાં અત્યારે સમગ્ર ફેક્ટરી છે તે જોવા મળી રહી છે. જે પાણીનો ઉપયોગ થતો હોય છે પીણામાં, તેને લઈને એએમસી દ્વારા જ્યારે અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે અહીંયા તમે હાલમાં દ્રશ્યોમાં જોવો છો કે કઈ રીતે સમગ્ર જે ફેક્ટરીની હાલત છે અને સાથે સાથે જે ફેક્ટરીમાં ઠંડુ પીણું બને છે ત્યાં કઈ રીતે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને જે જગ્યાએ આ બોટલો બને છે તેની બાજુમાં જે આ ખાડો છે કે જે તે સમયે તેને બોટલો ભરવા માટે કે મશીનરી રાખવા માટે બનાવવામાં આવ્યો છે, ત્યાં કઈ રીતની હાલત છે. એટલે સમગ્ર દ્રશ્યો જોઈને આપણને ચોક્કસથી એટલું ખ્યાલ આવે છે કે ખૂબ જ ખરાબ હાલતમાં અહીંયા સમગ્ર ફેક્ટરી જોવા મળી રહી છે અને સાથે સાથે અનહાઇજેનિકની જે વાત કરવામાં આવતી હતી, જે પ્રમાણે એએમસી દ્વારા જે અહીંયા સીલ મારવામાં આવ્યું છે, જે બોટલોના સેમ્પલો જે લેવામાં આવ્યા છે તે પણ હું તમને દ્રશ્યોમાં ચોક્કસથી બતાવીશ. અત્યારે હાલમાં જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે પ્રમાણે જે બોટલો છે, બોટલો અત્યારે પેક બોટલો અહીંયા પડી છે અને એએમસીના જે અધિકારીઓ હતા જે અત્યારે બહારના ભાગે સમગ્ર જે માલ છે, જે માલ સામાન છે તેને સીલ કરીને વાત કરીએ કે અત્યારે બહાર ચકાસણી માટે જઈ ચૂક્યા છે. આપણી સાથે અત્યારે અહીંયા તમે જુઓ છો કે એએમસીના વિવિધ અધિકારીઓ પોતાનું કામગીરી કરી રહ્યા છે, પરંતુ મુખ્યત્વે જે સમગ્ર ફેક્ટરીમાં અનહાઇજેનિકની જે વાત હતી તે સમગ્ર જગ્યાએ અત્યારે વેરવિખેર પડે છે અને સાથે સાથે જે પ્રમાણે આપણે અગાઉથી પણ જે વાત કરવામાં આવી કે અનહાઇજેનિક જે સમગ્ર જગ્યાએ સ્થળ પર અત્યારે પડ્યું છે તેની માટે અહીંયા એએમસીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. અલગ અલગ પ્રકારના સેમ્પલો જે લેવામાં આવ્યા છે. એએમસીના અધિકારી આપણી સાથે અત્યારે અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું ને જાણીશું કઈ રીતે સમગ્ર ઘટના સામે આવીને સાથે જે ચેકિંગ છે તેમાં શું બહાર આવ્યું. સર, તમે અહીંયા આવ્યા, દરોડા પાડ્યા, શું અત્યારે હાલમાં મળ્યું છે? હાલ પૂરતું શું તમે સીલ કર્યું? આવ્યા ત્યારે બિલકુલ અનહાઇજેનિક કન્ડિશનમાં પ્લાન આખો ચાલતો હતો, સીલિંગ અને પેકિંગ થતું હતું અને ડાઉટના આધારે અમે સેમ્પલ લીધું છે. આ સ્પ્રે જે બનાવે છે એ નાના બાળકો સ્પ્રેનો ઉપયોગ કરે છે. આ નવો ટ્રેન્ડ છે આખો. પહેલાં બોટલમાં આવતું હતું, એની જગ્યાએ હવે સ્પ્રેનો ટ્રેન્ડ ચાલુ થયો છે. હવે એમાં સેકરિન કે શું નાખેલું છે એના માટે અમે સેમ્પલ લીધું, લેબોરેટરીમાં મોકલી આપેલું છે અને માલનો જથ્થો સ્થગિત કરાવીએ છીએ. લગભગ 2000 લીટર જેટલું સિરપ છે અને બોટલોમાં પણ આ રીતના પેક કરવામાં આવે છે. માલ એકનું એક જ છે, સિરપ એકનું એક જ છે, પણ બોટલોમાં અને સ્પ્રેમાં બે જગ્યાએ પેક કરવામાં આવે છે. એટલે સ્પ્રેનો વધારે ઉપયોગ અત્યારે ચાલી રહ્યો છે. એના સેમ્પલો લેવામાં આવ્યા છે અને બિલકુલ અનહાઇજેનિક કન્ડિશનના લીધે પ્લાન્ટ ટોટલી બંધ કરાવી દીધો છે અમે. ખરેખર આપણને કેવી ખબર પડે કે કોઈ બી જે આ બોટલ છે, જે સ્પ્રે છે એ સારો છે, ખરાબ છે? લેબોરેટરીમાં ટેસ્ટિંગ થાય પછી ખબર પડે આપણને. અંદર સુગર નાખેલી હોય તો વાંધો નથી. સુગરનું પ્રમાણ પણ વધારે ના હોવું જોઈએ, કલરનું પ્રમાણ પણ વધારે ના હોવું જોઈએ. કલર કયો વાપરે છે, ફૂડ કલર જ વાપરતા હોવાનું માલુમ પડ્યું છે, પણ કલરની માત્રા કેટલી છે એ પણ અંદર લેબોરેટરીમાં ટેસ્ટિંગથી જ ખબર પડે. એમાં લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલી આપે છે, અંડર એક સેમ્પલ લઈને. અત્યારે હાલ પૂરતી આપણે અનહાઇજેનિકના મુદ્દે આપણે બંધ કરી દીધું છે. કેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે? એક જ સેમ્પલ લેવામાં આવ્યું છે. મિક્સ ફ્રૂટ ફ્લેવરના જ્યુસના સેમ્પલ લેવામાં આવે છે. એટલે શું અલગ અલગ પ્રકારના સિરપના બધા ટેસ્ટ થઈ જાય ત્યાં આગળ. સ્પ્રેની સાથે સર બોટલ બી અંદર છે, એને લઈને કોઈ સેમ્પલ? બોટલના સેમ્પલ નહીં, સિરપ એકની એક જ છે, એટલે એના સેમ્પલ નથી લીધા અમે, પણ આના સેમ્પલ લઈ લીધા છે.
ચોક્કસથી આપણી સાથે અત્યારે એએમસી જે અધિકારી છે તેમણે વાત કરીને તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે સિરપ હતી તે સિરપનું અત્યારે સેમ્પલ લેવામાં આવે છે, કારણ કે બોટલ અને સ્પ્રે બંને જગ્યાએ એક જ સિરપ વપરાય છે અને અનહાઇજેનિક કન્ડિશનમાં હોવાથી અત્યારે હાલ પૂરતી પ્રાથમિક માહિતીમાં જે સેમ્પલ લેવામાં આવ્યા છે તે અનહાઇજેનિક હોવાના કારણે અત્યારે સમગ્ર જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે. જોનીભાઈ, આપ તમારા પ્લાન્ટ ઉપર કોર્પોરેશનની ટીમ તરફથી તપાસ કરવામાં આવી છે, તો એક બાબત છે કે અનહાઇજીન કન્ડિશન હતી. તમારા મતે કઈ કઈ બાબતોનું ધ્યાન અહીંયા આગળ રાખવામાં આવ્યું? सर बेसिकली चीज़ ये है कि हमारे 2 प्लांट्स थे. एक प्लांट पीछे सीएसडी का जो था वो हमारा ऑलरेडी क्लोज सेक्शन में ही था, उसका प्रोडक्शन चल नहीं रहा था, तो वो तो ऑलरेडी बंदी कंडीशन में पड़ा हुआ है और काफ़ी टाइम से वो क्लोजिंग स्टेटस पे ही था. जो स्टॉक पड़ा हुआ था वो पड़ा हुआ है, जैसे वीडियोस भी आप लोगों ने लिए, आपके पास बाइट्स हैं, वो तो एक बंदी पड़ा हुआ है. रही बात दूसरे प्लांट की, जो हम लोग आगे एक मैनुअल प्रोसेस हम लोग करते हैं. मैनुअल प्रोसेस में भी जो टैंक्स वी आर यूजिंग, द taps which we are using, all those are FSSAI approved. They have taken the samples, they can get it checked and they can get it done. हम लोग by profession I am a registered pharmacist. I am a 2017 पास आउट गया, तो मैं ऐसी कोई चीज़ बना के देता नहीं हूँ जिससे कोई चीज़ की प्रॉब्लम हो. गनीमत ये थी कि 10 से 12 दिन पहले कुछ असामाजिक तत्व मेरी ऑफिस में आए हुए थे और ये चीज़ अभी की नहीं है. आई एम इन टू दिस प्रोफेशन सिंस लास्ट 7 years. पहले मेरा रेंटेड प्रॉपर्टी था, उसके बाद मैंने खुद का ओन्ड प्रॉपर्टी लिया, उसके बाद काफ़ी ऐसी चीज़ें थी जो मुझे अंडर द टेबल देनी पड़ी. मेरा ड्रेनेज यहाँ का कम था, पहले एयरपोर्ट के पास में ज़मीन था, एयरपोर्ट के पास की ज़मीन के हिसाब से हमको उनके नॉर्म्स के अकॉर्डिंग सेट करना पड़ा. उसके बाद मुझे कॉरपोरेशन में से कुछ ऐसी चीज़ें थी जो उनकी मुझे हेल्प लेनी पड़ी थी, वहाँ पे कुछ चीज़ें थी जो मैं डिस्क्लोज़ नहीं करना चाहता. उसके 1 year की एग्जैक्टली बात 10 दिन पहले I have that WhatsApp chat. The person who had came to my office, he threatened me कि यहाँ पे ये चीज़ करो और else 10 दिन के विदिन आपके पास में जो प्लांट मैंने क्लोज कराया हुआ है, मैं इतनी ताकत रखता हूँ कि वो चीज़ें मैं आपकी क्लोज करवा दूँ. सो इन रिस्पॉन्ड आई टोल्ड हिम दैट वी आर सेंट्रलाइज्ड लाइसेंस होल्डर. हम लोगों के पास सेंट्रलाइज्ड FSSAI का लाइसेंस है. हम ऐसी कोई चीज़ ना ही नकली बनाते हैं ना ही क्या है. इनफैक्ट जितनी भी चीज़ हम बनाते हैं वो विटामिन C बेस्ड बनाते हैं, एंड नॉट नाउ. पिछले 7 साल से, इवन बिफोर कोविड, हम लोग विटामिन C बेस्ड ड्रिंक्स बनाते हुए आ रहे हैं. आपको मार्केट में ऐसी ड्रिंक्स कहीं और नहीं मिलेंगी. जो मैनुअल प्रोसेस है, मैनुअल प्रोसेस में अगर कोई काम चल रहा है तो वहाँ पे जो मैंने इनको भी दिखाया कि जो हमारा साफ सफाई का कार्यक्रम चल रहा था, एक दिन पहले भी हम लोगों ने बंगारे माल निकाला हुआ था और वो तो कुछ बोल ही नहीं सकते. अब वो जो चीज़ व्हाट्सएप पे आई हुई है कि एक दिन पहले ही मैंने डील किया, उनकी भी मेरे पास पुराते पड़े कि एक दिन पहले से सफाइयाँ चली रही थी, साथ में प्रोडक्शन भी चल रहा था. So there is no harm in that thing. You people have got the samples, आप एक बार चेक करवा सकते हैं. There is no harm in it. हम चीज़ भी ऐसी बना के भेज रहे हैं कि हम लोग हमारे घर के छोटे बच्चे पिए तो भी उनको कोई हार्म नहीं होना चाहिए. आप इसको रेगुलरली चेकअप करवाते हैं, मतलब चेक करवाते हैं? सर मैं खुद ही चेक करता हूँ, मैं खुद फार्मासिस्ट हूँ. नहीं, और आपका थर्ड पार्टी, आप कह रहे हैं सेंट्रलाइज्ड आपके पास में लाइसेंस है. जी जी. तो दैट लाइसेंस यू आर होल्डिंग. Yes. पर आप क्या उसको रेगुलरली चेक करवा के उसके सर्टिफिकेट्स लेते हैं मतलब कहीं से? एवरी ईयर रिन्यूअल होता है सर. रिन्यूअल का भी लेटेस्ट ये 2025 फेब में मैंने रिन्यू कराया हुआ है. जो लाइसेंस की कॉपी थी वो रिन्यूड लाइसेंस की है. ओके. जी सर. तो तब भी यही कंडीशन थी? सी इसमें मैं आपको बताऊं कि देयर लाइक 2 एस्पेक्ट्स. FSSAI के लाइसेंस में जो हम लोग मशीनरीज यूज करते हैं, आई हैव द वीडियोज एज वेल. पूरा अनटच्ड प्लांट है. हम स्टार्टिंग से सिर्फ एक बोतल मैनुअल हम लोग डालते हैं एंड उठाते हैं. एक बोतल क्लीन, नीट एंड क्लीनली मशीन में ही साफ होती है, मशीन में ही फिल होती है, मशीन में ही कैप होता है. आई कैन शो इट टू यू, आई विल शेयर यू द बाइट्स एज वेल. पूरा का पूरा अनटच्ड प्लांट रहता है. मटेरियल के साथ कुछ भी एक नॉर्मल मैनुअल बंदे का भी हाथ नहीं रहता. एंड पूरा का पूरा SS का पीछे आपकी लगी है? पूरी SS की है. और जो आपकी जो पाइपलाइंस आप दिखा रहे हो, आप अगर मेरे साथ अंदर भी चलोगे तो भी आई विल शो इट टू यू कि वो जो आप प्लास्टिक के पाइप्स या PVC की पाइप्स देख रहे हैं वो चिल्लर यूनिट की है. उसका प्रोडक्शन के साथ कुछ लेन देन ही नहीं है. अच्छा, ये जो आप और पूरा का पूरा जितना भी पानी हम लोग यूज करते हैं कम्प्लीटली RO बेस्ड पानी रहता है. अच्छा, ये प्रोडक्ट यहाँ पे क्या क्या बन रही है और कहाँ कहाँ जा रही है? जाती है सर बेसिकली पूरा रूरल में ही एरियाज में ही जाता है. अहमदाबाद के अंदर देयर आर लाइक मोर देन 350 आउटलेट्स जहाँ पे हमारा प्रोडक्ट जाता ही है. एंड वो अभी से नहीं जा रहा है. जैसे ये पूरा बनाया हुआ एक खेल है जो 10 दिन पहले मेरे पास ऑलरेडी आ चुका था. आई एम नॉट स्कैर्ड, मैं डरा हुआ नहीं हूँ, बट इट्स जस्ट लाइक कि 10 दिन पहले मेरे पास ये चीज़ आई हुई है और मैं यहाँ का नया इंसान नहीं हूँ. तो क्या पूछ रहे थे कि क्यों ऐसा किया आपको लगता है? क्यों ऐसा किया, तो मैंने जैसे आपको बताया कि 1 साल तक
पेट भरा गया है, 1 साल के बाद नहीं भरा गया है, और मुझे तो ये बोल के वहाँ पे पेट भराया गया था कि आगे से तुमको कोई चीज़ की तकलीफ नहीं आएगी, बट मेरे को भी आई हुई है। और 10 दिन पहले जो बंदा आया था, मैं उसका नाम भी डिस्क्लोज कर दूंगा, बोलो मैं नंबर भी डाल दूंगा। मेरे पास उसकी सीसीटीवी फुटेज भी पड़ी है कि ये बंदा ये दिन पे आया हुआ था, मेरी ऑफिस में बैठा हुआ था, एक भी नहीं 2 जने थे, एंड उन्होंने मेरे को ओपन धमकी दी थी कि हम बहुत कुछ करवा सकते हैं, पास में एक फैक्ट्री बंद करवाइए, हमको टाइम नहीं लगेगा आपकी फैक्ट्री बंद करवाने में। दैट्स द थिंग।